હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 18 જૂન 2026 ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે. તમે ચોક્કસથી તમને એક માર્ક અપાવશે. પરંતુ એ પહેલા વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, અને હા, વિડીયોની પીડીએફ તો તમને ચોક્કસથી મળી જશે. તો ફટાફટ વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરી દેજો. ચાલો હવે આપણે આગળના પ્રથમ પ્રશ્ન તરફ આગળ વધી જઈશું, બિલકુલ પણ સમય બગાડ્યા વગર. તમને સૌને ખ્યાલ જ છે તો હું તમને કરંટ અફેર સાથે જ્યાં જ્યાં જીકેની જરૂર હશે ત્યાં જીકે પણ આપીશ. હવે જોરાવરસી જાદવનો 8મો ભાગ તૈયાર થઈ ગયો છે, તો હું તમને ટૂંક સમયમાં એ પણ લઈને આવીશ. અને ભૂગોળની પણ તૈયારી ચાલી રહી છે, તો તમે જીસીઆરટી બેઝ જે એમસીક્યુ સિરીઝ છે એ પણ જોવાનું ભૂલતા નહીં. તો ચાલો ફટાફટ આપણે શરૂ કરી દઈશું. આજનો પ્રથમ પ્રશ્ન શું છે? તો ઓર્સન જહાજ કયા દેશનું ઐતિહાસિક જહાજ હતું? ઓપ્શન એ પોર્ટુગલ, ઓપ્શન બી ફ્રાન્સ, ઓપ્શન સી બ્રિટન, ઓપ્શન ડી ડેનમાર્ક. બોલો. અત્યારે હાલ ચર્ચામાં આવ્યું છે એટલા માટે. ઓર્સન જહાજ કયા દેશનું ઐતિહાસિક જહાજ છે? પોર્ટુગલનું છે, ફ્રાન્સનું છે, બ્રિટનનું છે કે પછી ડેનમાર્કનું છે? તો અહીં આપણો ઓપ્શન આવશે જવાબ ડી, ઓપ્શન ડી, ડેનમાર્ક. ઓકે, ડન. ચાલો. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એટલે કે આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા ના અંડર વોટર આર્કિયોલોજી વિંગ્સ અને ડેનમાર્કના નેશનલ મ્યુઝિયમ નાયોડ સેન્ટર ઓફ મેરીટાઇમ એન્ડ અંડર વોટર કલ્ચર હેરિટેજ કોપનહેગન વચ્ચે એમઓયુ કરવામાં આવ્યા છે. એનો હેતુ શું છે? તો આ કરારનો હેતુ 1619ની પુડુચેરીના કરાઈકલમાં અકસ્માતગ્રસ્ત થયેલા ઐતિહાસિક ડેનિશ જહાજ ઓર્સનના અવશેષો શોધવા અને તેનું દસ્તાવેજીકરણ કરવાનું છે. તો તમને ખ્યાલ આવી ગયો કે આખરે 1619 ની સફરમાં ડેનમાર્કનું એક જહાજ ભારતીય સીમામાં પુડુચેરીમાં કરાઈકલ પાસે ડૂબી ગયું હતું, અને એના અવશેષો શોધવા માટે બંને દેશે એગ્રીમેન્ટ કર્યા છે. હવે કેમ અગત્યનું છે ઓર્સન? તો આ જહાજ એટલે કે આ પ્રથમ જહાજ હતું કે જે ભારત પહોંચ્યું હતું. ડેનિશ જહાજ, ડેનિશ ની વાત કરું છું કે પ્રથમ જહાજ નથી કેતી, પ્રથમ ડેનિશ જહાજ ડેનમાર્ક નું જહાજ હતું કે ભારત આવ્યું હોય એવું કહેવામાં આવે છે. રાઈટ. ભારતના દરિયા કિનારે પહોંચ્યા હતા થોડાક સમયમાં જ કરાઈકલ એટલે કે પુડુચેરી પાસે ડૂબી ગયું હતું. રાઈટ. અને બીજું કે અગત્યનું કેમ છે? તો હિસ્ટોરિકલ માહિતી આપી શકે છે 17મી સદી દરમિયાન. હવે તમને ખ્યાલ હશે અત્યારે હાલ મોહેન્જો-દડોનું 5000 વર્ષ જૂનું ડાન્સિંગ ગર્લ મહિલાની નગ્ન પ્રતિમા ચર્ચામાં આવી છે. કેમ? તો એનસીઈઆરટી શું કર્યું છે? એને કપડા પહેરાવ્યા છે, એના કારણે ચર્ચામાં આવ્યું હતું. તો એના વિશે પણ આપણે પ્રોપર માહિતી તૈયાર કરવી પડે. લોસ્ટ વેક્સ માંથી બનાવેલું છે, કાંસ્યની પ્રતિમા છે. રાઈટ. અહીંયા મેં માહિતી આપી નથી, પરંતુ વાત નીકળી છે હું તમને કહી દઉં છું. 10.ની એની ઊંચાઈ છે નાનકડી, બરાબર છે. 10 સમથિંગ છે પ્રોપર આંક મને યાદ નથી, પરંતુ આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. મોહેન્જો-દડો માંથી મળી આવેલી છે, ખૂબ ચર્ચામાં છે, એટલા માટે આપણે એના વિશે રેડી રહેવું જોઈએ. રાઈટ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધી જઈશું. મુંબઈ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ 2026 નું આયોજન કયા મંત્રાલય દ્વારા કરવામાં આવે છે? હવે આવો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ બીજું ક્યાં યોજાય છે? ગોવામાં. રાઈટ. તો અહીંયા કોણ કરે છે આયોજન? સંસ્કૃતિ મંત્રાલય, માહિતી અને પ્રસારણ મંત્રાલય, શિક્ષણ મંત્રાલય કે પછી વિદેશ મંત્રાલય? તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી, માહિતી અને પ્રસારણ મંત્રાલય. ડન. હવે આગળ વધી જઈએ તો મુંબઈના આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલનું 19મું સંસ્કરણ છે. રાઈટ. સંસ્કરણ યાદ રાખવાનું છે, જેનું આયોજન ભારત સરકારના માહિતી પ્રસારણ મંત્રાલય હેઠળ કરવામાં આવે છે. ફિલ્મ ફેસ્ટિવલની શરૂઆત 3 દિવસોની ફિલ્મથી કરવામાં આવી છે. કેનેડાની ટાઈમ એન્ડ વોટર, ફિલિપાઇન્સની એક્વિટો અને આયર્લેન્ડની ગુડ લક ટુ યુ ઓલ. બરાબર છે, આ યાદ રાખજો. લગભગ 42 થી વધારે ભાષાની ભારતની મૂવી રજૂ કરવામાં આવી છે. મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલ અગત્યનો હોય છે, પૂછાતા હોય છે આમાંથી ક્વેશ્ચન, એટલા માટે યાદ રાખજો. બરાબર. પછી એક અગત્યનો પ્રશ્ન, આને 5 સ્ટાર લગાવી દેજો. આ પ્રશ્ન આવશે અને 5 સ્ટાર લગાવી રાખજો. જસદણ પટારી હેન્ડીક્રાફ્ટ
કયા જિલ્લાના કારીગરો સાથે સંબંધિત છે? હવે જસદણ કયા જિલ્લામાં આવ્યું છે એ ખબર હોય તો આપણને આ કામ આવડી જાય, રાઈટ. તો જસદણ કયા જિલ્લામાં આવેલું છે? રાજકોટ. તો કયા જિલ્લાની છે? તો ઓપ્શન એ રાજકોટ. મેં તમને જવાબ જ આપી દીધો. ઓકે, જસદણ પટારી હેન્ડીક્રાફ્ટ ક્યાંની છે? રાજકોટની. પછી અહીંયા અમદાવાદની કઈ હેન્ડીક્રાફ્ટ કલાને મળેલું છે? તો માતાની પચેરી. યાદ છે તમને? ચંદરવો પણ કહે છે ઘણી વખત એને. માતાની પચેરી કયો દેવી પૂજક સમાજ દ્વારા બનાવવામાં આવે છે? કચ્છની અજરક બ્લોક પેઇન્ટિંગ છે એ પણ એની ફેમસ છે. અને સુરેન્દ્રનગર, તો સુરેન્દ્રનગરની ટાંગલિયા કળા ડાંગસિયા સમુદાય દ્વારા બનાવવામાં આવતી, એ પણ જીઆઈ ટેગ ધરાવે છે. તો તમારા બધી જ કળાઓ ક્લિયર થઈ ગઈ કે એક સાથે મેં તમને જોડકું બનાવી આપ્યું. હવે તમને સીધું જોડકું આપી દઈ તો તમારું કામ આસાન થઈ જાય. પછી ઘરચોળા, તો ઘરચોળાને પણ હમણાં જ મળેલું છે જીઆઈ ટેગ, રાઈટ. તો વસ્ત્ર પરિધાનમાં 5 વસ્તુ અત્યારે ઓલરેડી આપણી પાસે આવી ગઈ. સૌપ્રથમ ગુજરાતની કઈ આઈટમ હતી અને જેને જીઆઈ ટેગ મળ્યું હતું? સંખેરા, રાઈટ. તો આ રીતના તમારે પ્રોપર પેપર કરવાનું. હવે જુઓ, મેં તમને બધું જ યાદ કરાવી દીધું. 4 ખાદ્ય પદાર્થ છે કે જે જીઆઈ ટેગ ધરાવે છે, રાઈટ. છેલ્લે અમલસાડી ચીકુને મળેલું હતું, રાઈટ. કચ્છી ખારેકને, ભાલિયા ઘઉં અને કેરી, રાઈટ. આટલી વસ્તુ તમારે કેવું છે કે જયારે પ્રિપેરેશન કરો તો ધીમે 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 બધી વસ્તુને યાદ રાખવું પડે છે, રિવાઇઝ કરવું પડે છે, રાઈટ. અને આ 4 કળાની મેં તમને આપી દીધી. હવે તમને જોડકાના સ્વરૂપે પૂછી દે તો તમને આવડવું જોઈએ. હવે જીઆઈ રજિસ્ટ્રી દ્વારા ગુજરાતના જસદણ પટારી પરંપરાગત હસ્તકલાને 2025-26 માટે જીઆઈ નોંધણી માટે મંજૂરી આપી દેવામાં આવી છે, રાઈટ. આ નોંધણી પ્રક્રિયા સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશનના માધ્યમથી કરવામાં આવી હતી. ગુજરાતમાં કચ્છની અજરક બ્લોક પ્રિન્ટિંગ, પાટણના સાલવીઓની બેવડી એક કલા તરીકે જાણીતા પટોળા જે લાખોમાં વેચાય છે, સાલવી સમુદાય બનાવે છે, બરાબર. પછી અમદાવાદના અમદાવાદના દેવી પૂજક સમાજ દ્વારા બનાવવામાં આવતી માતાની પચેરી, સુરેન્દ્રનગરની ડાંગલિયા કળા તેમજ ઘરચોળા જીઆઈ ટેગ ધરાવે છે. છેલ્લે હમણાં અંબાજીના આરસપહાણને જીઆઈ ટેગ મળ્યું હતું, બરાબર. હાલ આ મળી જશે તો 29 જીઆઈ ટેગ થઈ જશે, રાઈટ. પ્રોપર વે પર ઓફિશિયલ મળી ગયું છે એમ કહી શકો, પરંતુ તો કેટલા થશે? 29 જીઆઈ ટેગ થઈ જશે. હવે જીઆઈ તો જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન રજિસ્ટ્રી ચેન્નાઈ 1999 હેઠળ એને આપવામાં આવે છે. પ્રથમ વખત 2003માં અમલીકરણ શરૂ થયું હતું અને પ્રથમ દાર્જિલિંગની ચાને જીઆઈ ટેગ મળ્યું હતું. ટેગ 10 વર્ષ માટે માન્ય રહે છે. એનાથી શું ફાયદો થાય છે? તો જીઆઈ ટેગ મળ્યા બાદ અન્ય વિસ્તાર એ નામનો દુરુપયોગ કરી શકતો નથી. ફાયદા શું થાય છે? તો કોઈ પણ વસ્તુને એની મૂળ ઓળખ અને ગુણવત્તા બચી જાય છે, રાઈટ. પછી વસ્તુઓથી, નકલી અને ખોટી વસ્તુઓથી રક્ષણ મળે છે. સ્થાનિક લોકો જે એટલે કે જે સ્થાનિક સમુદાય પણ બનાવતું હોય એને પોતાની એક અલગથી આવક ઉભી થાય છે, એની કોપી ના થઈ શકે એટલે, રાઈટ. અને આંતરરાષ્ટ્રીય બજારમાં પણ પ્રમાણિત વસ્તુઓ પહોંચે છે. આ એના જીઆઈ ટેગ ના ફાયદા છે. આ સિવાય અત્યારે હાલમાં આસામી વાંસની હસ્તકલા છે, બહસિલ. પછી દિઓરી હેન્ડલૂમ ઉત્પાદન, બિહુ પેમ્પા વાદ્ય છે, બિહુ પેમ્પા વાદ્ય જે બિહુ ઉત્સવ દરમિયાન વગાડવામાં આવે છે, બરાબર છે. ફૂંકીને એટલે કે સુશીલ વાદ્ય છે. જીઆઈ ટેગ આપવામાં આવ્યું છે એ પહેલા ત્રિપર્વનું લાકડામાંથી બનેલું પરંપરાગત આદિવાસી વાદ્ય સરિંદાને પણ જીઆઈ ટેગ મળ્યું છે. તો અત્યારે હાલ આટલી વસ્તુને જીઆઈ ટેગ મળી છે, એટલું તમારે ફરજિયાત યાદ રાખવાનું છે, રાઈટ. હવે ચોથો પ્રશ્ન ખૂબ અગત્યનો છે. વર્લ્ડ ડે ઓફ કોમ્બેટ ડેઝર્ટિફિકેશન એન્ડ ડ્રોટ એટલે કે રણ રોકથામ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? વિશ્વ રણ રોકથામ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ 16 જૂન, ઓપ્શન બી 15 જૂન, ઓપ્શન બી 15 જૂન, ઓપ્શન એ 15 જૂન, ઓપ્શન બી 16 જૂન, ઓપ્શન સી 17 જૂન, ઓપ્શન ડી 18 જૂન. તો અહીં આપણો જવાબ આવશે 17 જૂન, બરાબર. બહુ અગત્યનો દિવસ છે, યાદ રાખજો, ખૂબ અગત્યનો દિવસ છે. હવે આપણે એના વિશે ડિટેલ જોઈશું, રાઈટ. તો આપણું કરંટ અફેર પતી ગયું. હવે આગળ વધીશું. એમાં જ દર વર્ષે 17 જૂનના રોજ વર્લ્ડ ટુ કોમ્બેટ ડેઝર્ટિફિકેશન એન્ડ ડ્રોટ વિશ્વ રણ રોકથામ દિવસ ઉજવવામાં આવે છે. થીમ શું છે? તો
રેન્જલેન્ડ્સ રેન્જલેન્ડ્સ એટલે કે જે ચડાવ ક્ષેત્ર કહે છે એની વાત થાય છે. રેન્જલેન્ડ્સ રિકોનાઇઝ રિસ્પેક્ટ રિસ્ટોર આ વર્ષની થીમ છે. રેન્જલેન્ડ્સ રિકોનાઇઝ રિસ્પેક્ટ રસ્ટોર આ વર્ષની થીમ છે. કોના દ્વારા આ દિવસ ઉજવવામાં આવે છે તો યુએનસીસીડી એટલે કે યુનાઇટેડ નેશનલ કન્ઝર્વેશન ઓન અ કોલ ટુ કોમ્બેટ ડિસર્ટિફિકેશન. આપણે એની જે સમિટ કોપ યોજાય છે યાદ છે એ દરમિયાન પણ મેં આ માહિતી આપેલી છે. આ દિવસ ઉજવાય છે 1994 થી. બરાબર છે. હવે આ દિવસ ઉજવવાનો હેતુ શું હોય છે તો રણીકરણ રોકવું, રણ વધતું આગળ રોકવું, જમીનનો ક્ષય થાય છે એ રોકવો, દુષ્કાળ સામે પગલા લેવાય એ બધું હેતુથી આ દિવસ ઉજવવામાં આવે છે. યુનાઇટેડ નેશન કન્વેન્શન ટુ કોમ્બેટ ડેઝર્ટિફિકેશન શું છે તો 94 માં અસ્તિત્વમાં આવેલા અગત્યના કરાર છે. 2000 હવે કોપ એ દર વર્ષે કોપ યોજે થયો તો એની કોપ 14 ક્યારે યોજાઈ હતી? ભારતમાં યોજાઈ હતી. રાઈટ. કોપ ભારતમાં યોજાઈ હતી 14 નંબરની, પરંતુ 16 નંબરની ક્યાં યોજાશે? રિયાદમાં. અને હમણાં ક્યાં યોજાઈ હતી એ તમારે મને કહેવાનું છે. બોલો. તો કોપ 16 યોજાઈ હતી સાઉદી અરેબિયામાં. થીમ હતી અવર લેન્ડ અવર ફ્યુચર થીમ સાથે યોજાઈ હતી કોપ 16 યાદ રાખજો. અને નેક્સ્ટ ક્યાં યોજાશે તો મોંગોલિયાના ઉલાન બટોરમાં યોજાશે. બરાબર છે. આ મેં તમને ટોટલ માહિતી આપી દીધી. યુએનસીસીડી ની ભારતમાં યોજાઈ છે તો યસ યોજાઈ હતી. રાઈટ. હવે નેક્સ્ટ 17 જૂન બીજો કોઈ દિવસ ઉજવાય છે તો વર્લ્ડ ક્રોકોડાઇલ ડે. યાદ રાખજો વર્લ્ડ ક્રોકોડાઇલ ડે ક્યારે ઉજવાય છે? 17 જૂન. હવે તમારે પ્રાણીઓ માટેના દિવસો માટે માહિતી જોઈતી હોય તો દરેક પ્રાણી માટે પ્રોજેક્ટ પણ બનાવેલા છે અને દરેક પ્રાણી માટે અલગ દિવસો ઉજવવામાં આવે છે. તો એની માહિતી તમને મારા સ્ટેટિક જીકે ના પાઠમાં મળશે. અગત્યના જે પ્રોજેક્ટ છે પ્રાણીઓ બચાવવા માટે, જેમ કે પ્રોજેક્ટ ટાઈગર 1973 માં, પ્રોજેક્ટ લાયન 2020 માં, પ્રોજેક્ટ ક્રોકોડાઇલ 1975 માં. રાઈટ. એ રીતના તમને બધી જ ટોટલ માહિતી મળી જશે. ક્યાંથી? તમે મારું કરંટ અફેર સ્ટેટિક જીકે ના પાઠમાં જશો તો તમને પ્રાણીઓને લગતા દિવસો માટે પણ અલગ છે અને પ્રાણીઓને લગતા પ્રોજેક્ટ માટે પણ અલગ છે. ગુજરાતમાં જે મેળાઓ યોજાય છે એ પણ મેં બનાવેલો છે. તમે જોશો ને એક વખત ત્યાં જઈને તો લિટરલી તમને ખરેખર ખૂબ મજા આવશે. બરાબર છે. હવે હા 17મી જૂને ઉજવે છે. 2017માં પ્રથમ વખત ઉજવવામાં આવે તો લિગસી ઇન એવરી સ્કેલ છે એટલે કે જેમના ભીંડાઓ છે એની વાત થાય છે. લિગસી ઇન એવરી સ્કેલ એની થીમ છે. રાઈટ. મગરની ઘટતી સંખ્યાને ધ્યાનમાં લઈને 1975માં પ્રોજેક્ટ ક્રોકોડાઇલ શરૂ કરવામાં આવ્યો હતો. ભારતમાં મગર, ખારા પાણીના મગર અને મીઠા પાણીના મગર જોવા મળે છે. રાઈટ. ઘડિયાળ મગર મીન્સ કે નદીમાં હોય છે ઘડિયાળ મગર. અહીંયાની વાત કરું છું કે એવું નથી કે નદીમાં જ હોય છે. ઘડિયાળ મગર, મગર અને ખારા પાણીના મગર જોવા મળે છે. ખારા પાણીના મગર માટે સૌથી જાણીતું સ્થળ કયું છે ભારતનું? તો ભિતરકનિકા. યાદ રાખજો. ખૂબ મોટા મગર હોય છે ત્યાં. અને અહીંયા ગુજરાતમાં સૌથી વધારે મગર ક્યાં જોવા મળે છે તો નર્મદા નદીમાં પણ મગર જોવા મળે છે અને વિશ્વામિત્રીમાં. યાદ રાખી લેજો. ભિતરકનિકા રાષ્ટ્રીય ઉદ્યાન ઓડિશા ખારા પાણીના મગર માટે અને ચંબલ અભયારણ્ય ઘડિયાળ મગર માટે જાણીતું છે. તો તમારું ક્લિયર થઈ ગયું. હવે મગર. મગર ક્રિસ્ટલ પ્રજાતિ છે. રાઈટ. ક્રિસ્ટલ એટલે કેવું? તેની વધઘટનું જે હોય સંખ્યા એનાથી પર્યાવરણનું સંતુલન જળવાય છે. જેમ કે મેં તમને કહ્યું હતું સિંહ ક્રિસ્ટલ પ્રજાતિ છે. રાઈટ. તો એની વધઘટ થાય તો એ પર્યાવરણ સંતુલન ખોરવાતું હોય ત્યારે થાય છે. તે ક્રિસ્ટલ કહેવાય છે. રાઈટ. ઓકે. ચલો હવે આપણે આગળ વધી જઈશું કે 18 જૂન કયો દિવસ ઉજવાય છે તો ઓટિસ્ટિક પ્રાઇડ ડે એટલે કે આજનો દિવસ કયો દિવસ તરીકે ઉજવાય છે? ઓટિસ્ટિક પ્રાઇડ ડે. એક માનસિક બીમારી છે. રાઈટ. યાદ રાખજો. ન્યુરોલોજીકલ બીમારી કહેવાય છે. 2005માં પ્રથમ વખત આ દિવસ ઉજવવામાં આવ્યો હતો. ઓટિઝમ ઇઝ અ ટ્રેન્ડિંગ આ વર્ષની થીમ છે. ઓટિઝમ ઇઝ અ ટ્રેન્ડિંગ આ વર્ષની થીમ છે. પછી આપણે જઈશું સીધા 16 જૂન ઉપર. 16 જૂન ઉપર શું છે? વર્લ્ડ સી ટર્ટલ ડે ઉજવવામાં આવે છે. સમુદ્રી કાચબા દિવસ. બરાબર. આ તમારું પ્રૂફ છે. સમુદ્રી કાચબાઓ
પર્યાવરણના સંતુલનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેઓ મરીન ઇકોસિસ્ટમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. પ્લાસ્ટિક પ્રદૂષણ, દરિયાઈ કચરો, માછીમારીમાં ફસાવવા, હવામાન પરિવર્તનની અસ્તિત્વ વગેરે હવામાનના પરિવર્તનની અસ્તિત્વ પર એની અસર નોંધાય છે. કેમ તો આપણે જે ગંદકી ફેલાય છે એનાથી સૌથી વધારે અસર પહેલા નાના જીવ ઉપર પડે છે, રાઈટ. સમુદ્રી કાચબાની મુખ્યત્વે 7 પ્રજાતિ જોવા મળે છે. ગ્રીન ટર્ટલ, સી ટર્ટલ, લોંગહેડ ટર્ટલ, હોક્સબિલ ટર્ટલ, ઓલિવ રિડલે ટર્ટલ, કેમ્સ રિડલે ટર્ટલ અને લેધરબોક ટર્ટલ. હવે સમુદ્રી મોટો કાચબો છે, સૌથી મોટો છે લેધરબેક ટર્ટલ. સિમ્પલ વન લાઇનર પણ પૂછાઈ શકે છે ક્યારેક, રાઈટ. એટલા બધા અઘરા પ્રશ્નોની વચ્ચે તમને રાહત આપવા આવું ગૂગલી પ્રશ્ન નાખી રહી. હવે આપણે યાદ કરીશું ઓલિવ રિડલે ટર્ટલ. તો એ શેના માટે જાણીતું છે? તો હજારો કિલોમીટરનો પ્રવાસ ખેડીને તેઓ અહીંયા માસ નેસ્ટિંગ માટે આવે છે, રાઈટ. યાદ રાખજો. ક્યાં? ઋષિકુલ્યા બીચ ઉપર, બરાબર. ગહીર માથા અભયારણ્ય. અને 7મો કયું છે? તો ફ્લેટ બેક ટર્ટલ છે, બરાબર. ચાલો હવે આજનો આપણો છેલ્લો પ્રશ્ન શું છે? તો G7 સમિટ 2026 દરમિયાન ફ્રાન્સના ઇવિયાન ખાતે નવી ભાગીદારીનું નિર્માણ અને આંતરરાષ્ટ્રીય એકતાનું પુનઃનિર્માણ વિષય પર ભારતના પ્રધાનમંત્રીએ કયા મુદ્દા ઉપર ભાર મૂક્યો હતો? તો આર્થિક વૃદ્ધિ, બી પરસ્પર વિશ્વાસ અને સમાન ભાગીદારી, સી સૈન્ય શક્તિ વધારવી કે ડી વૈશ્વિક વેપાર પ્રતિબંધો ઉપર. બોલો. તો અહીં આપણો જવાબ શું આવશે? ઓપ્શન બી. G7 સમિટ ક્યાં યોજાઈ હતી? ફ્રાન્સના ઇવિયનમાં, રાઈટ. બિલ્ડિંગ અ ન્યૂ પાર્ટનરશિપ એન્ડ રીબિલ્ડિંગ ઇન્ટરનેશનલ યુનિટી. બરાબર છે. ઇંગ્લિશમાં પણ આપ્યું છે, ગુજરાતીમાં પણ. તેમજ ગ્લોબલ સાઉથ દેશોને વિકાસમાં ભાગીદાર બનાવવા માટે પણ વાત કરી હતી. G7 સમિટ વૈશ્વિક આર્થિક સુરક્ષા, એઆઈ નું શાસન, સપ્લાય ચેનમાં સ્થિરતા લાવવી વગેરે પર ચર્ચા કરવામાં આવી છે. G7 શું છે? તો G7 7 દેશોનું ગ્રુપ છે, વિકસિત દેશોનું, રાઈટ. 1975 સ્થાપના થઈ હતી. આર્થિક અને નાણાકીય મુદ્દા માટે સહયોગ કરવા માટે શરૂઆતમાં સ્થાપના થઈ હતી. હવે લાર્જ સ્કેલ પર વ્યાખ્યા બની ગઈ છે. તેનું મુખ્યાલય નથી. દેશો કયા કયા છે? તો યાદ રાખજો: અમેરિકા, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટલી, જાપાન, યુકે. હવે શું G7 એ ફક્ત G7 હતું? તો પહેલા રશિયા પણ એનું સભ્ય હતું, બરાબર છે. પણ રશિયાનો સભ્યપદ દૂર કરવામાં આવ્યું છે. તો આટલી માહિતી તમારે યાદ રાખવાની છે. હવે તમને ખૂબ મજા આવી હોય, લાગ્યું હોય કે મેં ખૂબ મહેનત કરી છે, તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો ફ્રેન્ડ્સ, રજા લઈશું અને ટૂંક સમયમાં તમારા માટે જોરાવરસીનો 8મો ભાગ આવશે, તો એના માટે પણ રેડી રહેજો. તો ચાલો ફ્રેન્ડ્સ, રજા લઈશું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. બાય એન્ડ હેવ અ નાઇસ ડે.